ઇંગ્લિશ કોર્સ શરૂ કરી રહ્યા છીએ. જો તમે એકદમ બિગિનર છો તો આ કોર્સ ફક્ત તમારા માટે છે. તો આમાં આપણે સેન્ટેન્સ કેવી રીતે બનાવવા એ શીખીશું આપણે, બરાબર. તો આપણા આજનું ગોલ શું છે? તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ શું છે, શું કહેવા માગે છે અને સેન્ટેન્સ કેવી રીતે બનાવવું તેના વિશે આપણે જાણીશું, બરાબર. સબ્જેક્ટ કર્તા, વર્બ ક્રિયા, ઓબ્જેક્ટ કર્મ, આ એના ગુજરાતી અર્થ થયા, બરાબર. હવે આપણે જાણીએ સેન્ટેન્સ વિશે. તો સેન્ટેન્સ એટલે શબ્દોનું એવું ગ્રુપ જેનો અર્થ બને. તો એના એક્ઝામ્પલ જુઓ. ઈટ, ફૂડ, આઈ. તો એ રીતે સેન્ટેન્સ ના બને, આ રોંગ છે. તો રાઈટ શું થાય સેન્ટેન્સ? આઈ ઈટ ફૂડ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, આવી રીતે ચાલે, બરાબર. જો એનું ફોર્મ્યુલા સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એટલે કર્તા, ક્રિયાપદ ને કર્મ, બરાબર. આ રીતે સેન્ટેન્સ બને. ઓકે, આગળ ચાલીએ આપણે. સબ્જેક્ટ એટલે કોણ, એટલે કર્તા. કર્તા કોણ? આપણે. આઈ, વી, યુ, હી, સી, તે. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તે, તમે, હી એટલે તે, સી એટલે તેણી, ધે એટલે તેઓ, બરાબર. અને ગુજરાતી અર્થ થયા આપણે. ઓકે, આગળ જઈએ આપણે વર્બ વિશે જાણીએ. વર્બ એટલે શું કરે છે, ક્રિયાપદ, ક્રિયા બતાવી છે. તેના એક્ઝામ્પલ જુઓ. ઈટ, પ્લે, સ્ટડી, લર્ન, રીડ, રાઇટ. આના સિવાય બીજા પણ એક્ઝામ્પલ આવી શકે છે, બરાબર. જેમાં ક્રિયા દર્શાવતું હોય એને વર્બ કહેવાય, બરાબર. હવે જાણીએ ઓબ્જેક્ટ વિશે. ઓબ્જેક્ટ એટલે શું ક્રિયા કરી. તો એના એક્ઝામ્પલ જુઓ. ફૂડ, બુક, ઇંગ્લિશ, ક્રિકેટ, ટી, મૂવી. આ ક્રિયા કરી કહેવાય બધાય. શું ક્રિયા કરી એ બતાવી, બરાબર. હવે આના એક્ઝામ્પલ જોઈએ આપણે. જો પહેલું સેન્ટેન્સ, આઈ ઈટ ફૂડ. તો આઈ શું છે? સબ્જેક્ટ. ઈટ વર્બ, ફૂડ ઓબ્જેક્ટ. તો કેમ? સબ્જેક્ટમાં આઈ એટલે કર્તા, ઈટ વર્બ એટલે ક્રિયાપદ, ફૂડ એટલે કર્મ, બરાબર. એટલે ફૂડ કર્મ ઓબ્જેક્ટમાં ગયું, બરાબર. ચલો હવે આગળ બીજું સેન્ટેન્સ જોઈએ. ચલો. સી રીડ્સ અ બુક. તો આનું એક્ઝામ્પલ શું બનશે આના આન્સરમાં? સી સબ્જેક્ટ, રીડ્સ વર્બ અને અ બુક એ ઓબ્જેક્ટમાં જશે, બરાબર. સી રીડ્સ અ બુક, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, બરાબર. ચલો ત્રીજું એક્ઝામ્પલ છે. તમે દે પ્લે ક્રિકેટ. તો આ મને તમે લોકો કોમેન્ટમાં બતાવો, સબ્જેક્ટ કયું, વર્બ કયું, ઓબ્જેક્ટ કયું. કમેન્ટ કરતી હતી તો જુઓ. તે સબ્જેક્ટ, પ્લે વર્બ, ક્રિકેટ ઓબ્જેક્ટ, બરાબર. ચોથું એક્ઝામ્પલ જુઓ. હી ડ્રિંક્સ ટી. જો મને કમેન્ટમાં કરીને બતાવો, સબ્જેક્ટ કયું, વર્બ કયું, ઓબ્જેક્ટ કયું. કરતી તું તો જુઓ. સબ્જેક્ટમાં હી આવશે, વર્બમાં ડ્રિંક્સ અને ઓબ્જેક્ટમાં ટી. મને સર કમેન્ટમાં ફટાફટ આન્સર આપેલો જોઈએ. જે લોકો આપશે ને એનો હું સાઉટ આઉટ આપશે. ઓકે, હું એનો આન્સર આપી દઈશ. ચલો પાંચમો એક્ઝામ્પલ. આનું કમેન્ટમાં બતાવો. તો વી સબ્જેક્ટ, લર્ન વર્બ, ઇંગ્લિશ ઓબ્જેક્ટ, બરાબર. ચલો હવે પ્રેક્ટિસ ટાઈમ. ગુજરાતીમાં જુઓ શું લખ્યું છે. હું પુસ્તક વાંચું છું. એનું ઇંગ્લિશમાં શું થશે? આઈ રીડ અ બુક, બરાબર. તો હું એટલે આઈ, પુસ્તક એટલે અ બુક, વાંચું છું એટલે રીડ. ગુજરાતીમાં ઇંગ્લિશમાં સેન્ટેન્સ ઉપર નીચે થઈ જશે, આગળ પાછળ, બરાબર. ચલો બીજું સેન્ટેન્સ જુઓ. તે ક્રિકેટ રમે છે. તો એનો આન્સર શું થશે? હી પ્લેસ ક્રિકેટ. એટલે કર્તા, ક્રિયાપદ, કર્મ, બરાબર. એવી રીતે. ચલો આગળ ત્રીજું સેન્ટેન્સ જુઓ. અમે અંગ્રેજી શીખીએ છીએ. તો વી એટલે અમે, લર્ન એટલે શીખીએ છીએ, ઇંગ્લિશ એટલે અંગ્રેજી,
અમે અંગ્રેજી શીખીએ છીએ. વી લર્ન ઇંગ્લિશ. બરાબર, આવડી ગયું. એટલે કર્તા, ક્રિયાપદ, કર્મ. ચલો આજે આપણે શું શું શીખ્યા એની સમરી જોઈ લઈએ આપણે. તો સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ, ફોર્મ્યુલા આવી ગયા, 5 એક્ઝામ્પલ જોઈ લીધા અને પ્રેક્ટિસ કરી લીધી. બરાબર, એ સમરી આવી ગઈ. ચલો હવે આગળ આપણે તમારું હોમવર્ક આપીએ. અમારે 3 સેન્ટેન્સ આપું છું જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એ મને કમેન્ટમાં આન્સર કરીને મને બતાવજો. ઓકે, તો જો પહેલું, હું ચા પીવું છું. તે પુસ્તક વાંચે છે. અમે ટીવી જોઈએ છીએ. આ મને કમેન્ટમાં આન્સર કરીને બતાવજો આનું ઇંગ્લિશમાં શું થાય. બરાબર, હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું સબ્જેક્ટ એ પર્સનલ પ્રોનાઉન જે આપણા નીચે બતાવ્યા છે. આઈ, યુ, હી, સી, ઇટ, વી, ધે. આના